બસે ચાલક ભાન ભૂલ્યો, એમટીએસ બસ સોસાયટીમાં ઘૂસતા રહીશોના જીવ તાળવે ચોંટ્યા। સ્થાનિકોના મતે બસ ચાલક નશામાં હોવાનો આરોપ, બસ ચાલકના ધતિંગનો વિડીયો આવ્યો સામે, મોટી સંખ્યામાં લોકો બસ નજીક એકઠા થયા। અમદાવાદમાં અકસ્માત બાદ પ્રવાસીએ કર્યો હતો ફોન, એમટીએસ હેલ્પલાઇન નંબરથી ચોંકાવનારો જવાબ મળ્યો। બસમાં બેસો તો પહેલા ડ્રાઈવરનું મોં જોઈને બેસવા કહ્યું, પ્રવાસીને એમટીએસ હેલ્પલાઇનનો ઓડિયો વાયરલ। બસ કંડક્ટરે બસ ચાલક નશામાં હોવાનો કર્યો હતો ખુલાસો, કહ્યું બસ ચાલકે ડબલ શિફ્ટ કરી હતી, ડબલ શિફ્ટ હતી એટલે રાત્રે નશો કર્યાની વાત કરી। સુરતમાં પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો, કાલોલ તાલુકાના મલાવ, મધવાસ, સણસોલી, ડેલોલ સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન, વરસાદના પગલે ગરમીમાં મળી આંશિક રાહત। ડાંગના ગિરિમથક સાપુતારા ખાતે સતત બીજા દિવસે જામ્યો વરસાદી માહોલ, સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા, ગિરિકંદરામાં ધુમ્મસની ચાદર પથરાતા દેખાયો નયનરમ્ય નજારો, વાદળછાયા માહોલ વચ્ચે સમગ્ર પંથકમાં શીતલહેર વ્યાપી। છોટાઉદેપુર જિલ્લામાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો, જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા, વરસાદી છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો, વલસાડના વાપી, ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં વરસ્યો વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે સર્જાયો તોફાની માહોલ। સંઘ પ્રદેશ દાદરનગર હવેલીના વાતાવરણમાં પલટો, સેલવાસ અને આસપાસના વિસ્તારમાં વરસાદ, અસહ્ય ગરમી અને ઉકળાટના માહોલમાં વરસાદ વરસતા વાતાવરણમાં ફેલાઈ ઠંડક। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ, માંગરોળ, માંડવી, મહુવા, ઓલપાડ અને બારડોલીમાં ગાજવીજ સાથે વરસાદ, અચાનક શરૂ થયો વરસાદ, ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા ખેડૂતોની ચિંતા વધી, તલ તેમજ ઘાસચારો પલળે તેવી સ્થિતિ। રાજસ્થાનના રાજસમંદમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ, ભારે પવન સાથે વરસાદ ખાબકતા અનેક પતરા ઉડ્યા, વૃક્ષો ધરાશાયી થયા, આકાશી વીજળી પડતા એક વૃદ્ધનું મોત નીપજ્યું, એકાએક વાતાવરણમાં પલટો આવતા બધી સમસ્યા। રાજસ્થાનના ભીલવાડા શહેરમાં ભીષણ ગરમી બાદ વાવાઝોડા સાથે શરૂ થયો વરસાદ, સતત વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, લોકોએ ભીષણ ગરમીમાંથી લીધો હાશકારો। રાજસ્થાનના સોયલામાં વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં આંધી તુફાન સાથે વરસાદ, ભારે પવનના કારણે વીજપોલ ધરાશાયી, પવનથી છાપરા પણ ઉડ્યા, મિની વાવાઝોડાની સ્થિતિ સર્જાતા અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા। ઉત્તર પ્રદેશના ઝાંસીમાં વાતાવરણમાં આવ્યો પલટો, તેજ પવન સાથે શરૂ થયો વરસાદ, ત્યારે અનેક વિસ્તારમાં લાગેલો બેનરો ધરાશાયી થવાથી લોકોને પરેશાની, અનેક વિસ્તારમાં બેનર પડતા લોકોની અવરજવરમાં પરેશાની। ગોવાના પણજીમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો, અસહ્ય ગરમી બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યમાં 6 દિવસ વરસાદની આગાહી, 15 જૂન આસપાસ ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટોર્મની પણ આગાહી। આજે છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારીમાં વરસાદની આગાહી, વલસાડ, તાપી, દમણમાં પણ થઈ શકે વરસાદ, 9 જૂને ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી। 10 જૂનથી વરસાદની ગતિ તેજ થશે, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં થઈ શકે ધોધમાર વરસાદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં પણ વરસાદની આગાહી, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં પણ હળવા વરસાદની આગાહી। રામોજી ફિલ્મ સિટીના સંસ્થાપક રામોજી રાવનું 87 વર્ષની ઉંમરે નિધન, તબિયત લથડતા હોસ્પિટલમાં કરાયા હતા દાખલ, તેમણે દેશમાં બિઝનેસ, મીડિયા અને ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં આપ્યું હતું મોટું યોગદાન। 9 જૂને આઈસીસી T20 વર્લ્ડ કપ અંતર્ગત ભારત પાકિસ્તાન વચ્ચે રમાશે ક્રિકેટ મેચ, ન્યૂયોર્કના નસાઉ કાઉન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે મેચ પહેલા ભારતના ખેલાડીઓ કરી રહ્યા છે પ્રેક્ટિસ। છત્તીસગઢમાં 3 ઇજાગ્રસ્ત પોલીસ જવાનોને ગોબેગ વિસ્તારમાંથી એરલિફ્ટ કરી હોસ્પિટલ ખસેડાયા, નક્સલવાદી અને પોલીસ વચ્ચે થયેલી અથડામણમાં નક્સલીઓના એન્કાઉન્ટર સમયે 3 જવાનો ઇજાગ્રસ્ત થયા હતા। વડોદરામાં કરજણ નાયબ મામલતદાર દ્વારા લાંચ લેવાનો મામલો, એસીબીએ શબ્બીર મોહમ્મદ રમજુશ દીવાનને કોર્ટમાં રજૂ કર્યો, કોર્ટે શબ્બીર દીવાનના 3 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ કર્યા મંજૂર, વારસાઈની એન્ટ્રી કરવા માટે માંગી હતી લાંચ। પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી વરવાડા નજીકથી ડ્રગ્સનો ઝડપાયો જથ્થો, એસઓજી અને દ્વારકા પોલીસની તપાસનું ધમધમાટ, હાલમાં દરિયાકાંઠા પર દ્વારકા પોલીસનું સર્ચ ઓપરેશન।
ડ્રગ્સ મામલે તંત્રનું કડક વલણ. દિલ્હીમાં પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ગેંગના 2 મુખ્ય આરોપીને દબોચ્યા. દેશમાં આવતા ડ્રગ્સ અંગે મોટી વિગતો સામે આવે તેવી શક્યતા. પોલીસે બંને આરોપીની પૂછપરછ હાથ ધરી. નવસારીના છાપરા રોડ પર માર્ગ વચ્ચે પશુ આવી જતા સર્જાયો અકસ્માત. કાર બેકાબુ થતા રોડ નજીક આવેલા તળાવમાં ખાબકી. રાહદારીઓએ કારમાં સવાર તમામને બહાર કાઢ્યા. ઢોરના કારણે થતા અકસ્માતોને લઈને લોકોમાં રોષ. વલસાડના પારડી પંથકમાં તસ્કરોનો તરખાટ. ટ્રાન્સપોર્ટરના ઘરને નિશાન બનાવી લાખો રૂપિયાના સોનાના દાગીનાની કરી ચોરી. બેડરૂમમાં રાખેલા કબાટને તોડી અંદાજે 22 તોલા સોનાના દાગીનાની ચોરી. કોંગ્રેસ CWCની બેઠક તથા સાંજે 5 વાગે કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં રાહુલ ગાંધી વિપક્ષના નેતા ચૂંટાય તેવી શક્યતા. ગાંધીનગરને મળશે નવા મહિલા મેયર. ટૂંક સમયમાં મનપામાં થશે નવા હોદ્દેદારોની વરણી. 10 જૂને મનપા કચેરીમાં યોજાશે સામાન્ય સભા. મેયર, ડેપ્યુટી મેયર અને ચેરમેન સહિતના હોદ્દેદારોની થશે પસંદગી. અમદાવાદ શહેર DEOની શાળાઓમાં આકસ્મિક તપાસ. શાળાઓમાં ફાયર વ્યવસ્થા અંગે શરૂ કરાઈ તપાસ. ફાયર ઓફિસરને સાથે રાખી DEO કચેરીની ટીમે કરી રહી છે તપાસ. ફાયર NOC, ઇમરજન્સી એક્ઝિટ સહિતની તપાસ. અગ્નિકાંડ બાદ શાળાઓમાં ફાયર વ્યવસ્થાને લઈને તંત્ર કડક. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત બહુચરાજીની મુલાકાતે. બળવંતસિંહ રાજપૂતે માં બહુચરના કર્યા દર્શન. મહેસાણા જિલ્લા કલેક્ટર અને સ્થાનિક તંત્ર સાથે મંત્રીની યોજાઈ બેઠક. બહુચરાજી મંદિર નવીનીકરણને લઈને બેઠકમાં થઈ ચર્ચા. સાબરકાંઠાના હિંમતનગરમાં વીજ સલામતી સપ્તાહ અંતર્ગત જાગૃતિ રેલીનું આયોજન કરાયું. UGVCL સર્કલ કચેરીમાં અધિકારીઓ અને કર્મચારીઓનો હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો. 1 જૂનથી 7 દરમિયાન વિવિધ કાર્યક્રમો સાથે કરાયું ઉજવણી. કચ્છના અંજારમાં લાખો રૂપિયાની સનસનીખેજ લૂંટ. બાઇક સવાર 4 શખ્સોએ લૂંટને આપ્યો અંજામ. કારમાં સવાર વેપારી પેઢીના કર્મચારીઓ પાસેથી 40 લાખની રોકડ લઈને લૂંટારુઓ ફરાર. સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આંટાફેરા વધ્યા. કોડીનારમાં સિંહ પરિવારની લટારનો વીડિયો થયો વાયરલ. પાણી અને ખોરાકની શોધમાં સિંહો. રહેણાંક વિસ્તારમાં દેખાતા ભયનો માહોલ. બનાસકાંઠાના શિયા ગામમાં એક વૃદ્ધની અનોખી ભક્તિ. 65 વર્ષીય ભક્ત તપતી રેતીમાં પોઢીને કરે છે ભગવાનની માળા. સૂર્યદેવ તરફ નજર રાખી રામાપીરની માળા ફેરવતા વૃદ્ધની ભક્તિ બની ચર્ચાનું કેન્દ્ર. વડોદરા મનપાના કાઉન્સિલર પાણીમાં પડ્યા. પાણીમાં ફૂલ પધરાવા જતા કાઉન્સિલર લપસ્યા. કાઉન્સિલર જ્યોતિ પટેલ સાથેની આકસ્મિક ઘટનાનો વીડિયો વાયરલ. રાજ્યના સૌથી મોટા માછીમારી વેરાવળ બંદર પર બોટનો લાગ્યો ખડકલો. ચોમાસાનું આગમન થતાની સાથે જ માછીમારીઓએ સિઝન સમેટી. હવે 2 થી 3 મહિના સુધી સિઝન બંધ રહેતા કાંઠે બોટ લંગારાઈ. માછીમારોએ બોટ રિપેરિંગનો ધમધમાટ શરૂ કર્યો. અમદાવાદમાં મણિનગરની સંકલ્પ રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગના દરોડા. અખાદ્ય ઢોસાને ઉત્તપમ પીરસતા ગ્રાહકે કરી ફરિયાદ. તપાસમાં રેસ્ટોરન્ટમાંથી અનેક અખાદ્ય વસ્તુઓ મળતા 10,000નો દંડ ફટકારાયો. ટામેટા, ચટણી સહિત વાસી જથ્થાનો નાશ કરાયો. પાલનપુરમાં કોલેરાગ્રસ્ત વિસ્તારની ધારાસભ્યે લીધી મુલાકાત. પાણી સપ્લાય કરતા 2 બોર બંધ કરવાનો લેવાયો નિર્ણય. ખાણીપીણીની લારીઓને બંધ કરવાનો પણ લેવાયો નિર્ણય. રાજ્યમાં ખેડૂતોના હિતમાં CMએ કર્યા નિર્દેશ. ધરતીપુત્રોને ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ, દવા મળે તે સુનિશ્ચિત કરવા આપ્યા આદેશ. રાજ્ય કક્ષાની 19 ટીમો રાજ્યભરમાં કરશે ચકાસણી. 2 દિવસ માટે 19 ટીમો ચકાસણી ઝુંબેશમાં જોડાશે. ધોરાજીના ભાદર 2 ડેમમાં છોડાયું સિંચાઈનું પાણી. 140 ક્યુસેક પાણી કેનાલ મારફતે છોડવામાં આવતા ખેડૂતો ખુશ. કપાસ, મગફળી, સોયાબીન સહિતના વાવેતરને થશે લાભ. બોટાદની બેંક ઓફ બરોડામાં ખેડૂતોએ કર્યો હોબાળો. 6 મહિનાથી ખેડૂતોને નથી અપાતું પાક ધિરાણ. બેંક મેનેજર અને સ્ટાફ ગેરવર્તન કરતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ. 7 દિવસમાં પાક ધિરાણ નહીં અપાય તો ઉપવાસ પર બેસવાની ખેડૂતોની ચીમકી. સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલની સમયસર સફાઈ કરવા માંગ ઉઠી. જર્જરિત અને બિસ્માર કેનાલો ખેડૂતો માટે અભિશાપરૂપ સાબિત થઈ. બિસ્માર કેનાલમાં ઠેર ઠેર બાવળ ઉગી નીકળતા ખેડૂતોમાં રોષ. સિંચાઈનું પાણી ન મળતા પાકને નુકસાન પહોંચતું હોવાના ખેડૂતોના આરોપ. ડાંગ જિલ્લામાં ચોમાસામાં નદી, નાળા સહિત સ્થળોએ કોઈ પણ પ્રવૃત્તિ ન કરવા સૂચના. જોખમી રીતે વાહનો પાર્ક કરવા અને સેલ્ફી લેવા પર પણ પ્રતિબંધ. નદી, સરોવર અને ડેમ પર થતા અકસ્માતો ટાળવા કલેક્ટરનું જાહેરનામું. ટેક્સટાઇલ માર્કેટને મરાયેલા સીલ મુદ્દે હોબાળો. વેપારીઓ અને કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા. પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી.
વડોદરાના અલમાસ માર્કેટમાં વેપારીઓએ મચાવ્યો હોબાળો. સીલ મારવા ગયેલી પાલિકાની ટીમ સાથે વેપારીએ કરી તકરાર. વેપારીઓએ પોલીસની હાજરીમાં 2 કલાક બજાર માથે લીધું. વડોદરામાં વેપારીઓએ 15 દિવસ સ્વૈચ્છિક બંધ રાખવા કમિશનરને આપી બાહેધરી. વેપારીઓની બાહેધરી બાદ સીલિંગની પ્રક્રિયા રોકી દેવાઈ. મદાર માર્કેટમાં પણ વિરોધ થતા પાલિકાની ટીમ લીલા તોરણે પાછી વળી. નદીમાં નહાવા પર પ્રતિબંધ મૂકતા વડોદરાના દુકાનદારોમાં રોષ. નર્મદા મહીનદી કાંઠા 23 સ્થળો પર પ્રતિબંધ મૂકતા વિવાદ. નદીમાં નહાવા પર પ્રતિબંધ મૂકતા દુકાનદારોને લાખનું નુકસાન. રેતી ખનનનો ધંધો બંધ કરવામાં વહીવટીતંત્ર નિષ્ફળ રહી હોવાનો વેપારીઓનો આક્ષેપ. રેતી ખનનથી પડેલા મોટા ભૂવાને લીધે લોકો નદીમાં ડૂબતા હોવાનો વેપારીઓનો દાવો. ખનન માફિયાઓને બદલે વેપારીઓ અને સહેલાણીઓ પર તવાઈ કેમ તેવા સવાલ ઉઠ્યા. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રીની વિવાદિત પોસ્ટથી ગરમાયું રાજકારણ. ગમે તેટલું સારું કામ કરો, કેટલાને કંઈ પડી નથી તેવું લખાણ લખ્યું. નવો રોડ શ્વાન બગાડતા હોય તેવી તસવીર પણ શેર કરી વિવાદ વકરતા રત્નાકરે પોસ્ટ હટાવી. સુરતના નવાપરા જેડીસીમાં કામદારો રસ્તા પર ઉતર્યા. એક કામદારનું મોત થતા વળતર મુદ્દે હોબાળો. આકસ્મિક બનાવમાં સંચાલકો જવાબદારીથી હાથ ખંખેરી લેતા હોવાના આક્ષેપ. પોલીસ સ્થળ પર દોડી મામલો થાળે પાડ્યો. ઉપલેટા પંથકમાં રેતીની લીઝ બાબતે થઈ મારામારી. 40 જેટલા શખ્સોએ મહિલાઓ સાથે કરી મારામારી. ધારદાર વસ્તુઓથી માર મારતા ઇજાગ્રસ્ત મહિલાઓને હોસ્પિટલ ખસેડાઈ. ઉપલેટાના નીલાખા ગામની મહિલાઓએ ડેપ્યુટી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. રેતી ચોરી અટકાવવા અને મહિલાઓને માર મારનાર સામે કાર્યવાહી કરવા માંગ કરી. વેણુ નદીમાંથી રેતી ચોરી બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. ડાંગના કલમવિહીર ગામના લોકો કૂવાનું દૂષિત પાણી પીવા મજબૂર. 2 મહિનામાં અનેક રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન. જાડી ચામડીના અધિકારીઓને નથી ગ્રામજનોની ચિંતા. રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ, તેને લઈને ઉઠ્યા સવાલ. સુરેન્દ્રનગર ધાંગધ્રા હાઈવે પર નર્મદા કેનાલ પાસેના પુલ પર પડ્યું ફરી ગાબડું. દુધરેજ ગામ પાસે પુલ પર સતત ચોથી વખત ગાબડું પડ્યું. ગાબડાને કારણે વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો. ગાબડાનું યોગ્ય રિપેરિંગ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ. સુરતમાં સીલ હોવા છતાં બંધ ઓરડામાં ચાલતું ટ્યુશન ક્લાસીસ ઝડપાયું. રિઝન્ટ મોલની અંદર ચાલતા ક્લાસીસ પર તંત્રના દરોડા. એક જ ક્લાસમાં અંદાજે 150 વિદ્યાર્થીઓ ભર્યા. અગાઉ ફાયર સેફ્ટીના અભાવે ક્લાસીસ કર્યું હતું સીલ. રાજ્ય સરકારે 22 વર્ષે ફાળવેલા કોમ્પ્યુટરમાં જરૂરી સોફ્ટવેરનો અભાવ. રાજ્યની 4500 શાળાઓમાં કરાઈ કોમ્પ્યુટરની ફાળવણી. સિસ્ટમ અપડેટનો ખર્ચ સરકાર આપે તેવી શાળા સંચાલક મંડળની માંગ. સિસ્ટમ અપડેટ નહીં કરાય તો કોમ્પ્યુટર શોભાના ગાંઠિયા સમાન. વર્ષોથી અંધારામાં રહેલા ડામરકા ગામમાં થયું અજવાળું. વર્ષોથી ગામમાં લાઇટ ન હોવાનો ન્યૂઝ 18 ગુજરાતીએ રજૂ કર્યો હતો અહેવાલ. ન્યૂઝ 18ના અહેવાલ બાદ ડામરકા ગામમાં વીજ પુરવઠો પૂરો પાડવા તંત્ર જાગ્યું. ઘરે ઘરે મીટર લાગવાથી લાઇટ આવી જતા ગામમાં અજવાળાની સાથે સ્થાનિકોમાં ચહેરા પર સ્મિત પથરાયું. ગામ લોકોએ ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર માન્યો. ડામરકા ગામના લોકોએ અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો અંત ન આવ્યો હતો. નવસારીમાં બાયોફ્યુઅલ બનાવતી ફેક્ટરીનો વિરોધ. પરવાનગી વગર ફેક્ટરી શરૂ કરતા સ્થાનિકોમાં રોષ. નાયબ મામલતદારે ઘટના સ્થળે પહોંચીને હાથ ધરી તપાસ. બનાસકાંઠા લોકસભા બેઠકના વિજેતા ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું અબાસણા ગામે ભવ્ય સ્વાગત કરાયું. ગેનીબેન ઠાકોરે જન્મભૂમિનું નમન કરી પિતાના આશીર્વાદ લીધા. ગ્રામજનોએ ગેનીબેન પર વાલ વરસાવી ઘોડા પર બેસાડી વિજય સરઘસ કરાવ્યું. બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે ક્ષત્રિય સમાજના આગેવાનોનો માન્યો આભાર. ક્ષત્રિય સમાજનું ઋણ ઉતારવા ભવાની શક્તિ આપે તેવી વ્યક્ત કરી ભાવના. ગેનીબેને કહ્યું, મામેરા રૂપી ચુંદડી ઓઢાડી તમે મારી લાજ રાખી તે બદલ તમામ ક્ષત્રિય સમાજનો આભાર. ગેનીબેન ઠાકોરના નિવેદનથી સંગઠનમાં નારાજગી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેનીબેનના નિવેદનથી નારાજ. પોતાના દમ અને સમાજની તાકાત પર ચૂંટણી લડ્યાની ગેનીબેને કરી હતી વાત. ભરતસિંહ વાઘેલાએ ગેનીબેનનું નિવેદન વખોડ્યું. ગેનીબેને સંગઠન સામે પ્રશ્નો કરતા મનીષ દોશીની પ્રતિક્રિયા. કહ્યું, ગેનીબેનનું નિવેદન તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પક્ષ વિરોધીઓ સામે કડક કાર્યવાહી કરાશે. સક્રિયતાથી કામ કરનારને આગળ જવાની તક અપાશે. નીટની પરીક્ષાના પરિણામમાં કૌભાંડ થયાનો કોંગ્રેસનો આક્ષેપ. ગોધરામાં નીટ પરીક્ષામાં કૌભાંડ સામે આવ્યું હોવાની મનીષ દોશીએ લગાવ્યા આરોપ. શાળાના સંચાલક ભાજપ સાથે સંકળાયેલા હોવાથી તપાસ રોકી દેવાઈ હોવાનું મનીષ દોશીનું નિવેદન.
નીટ યુજી પરીક્ષાના પરિણામ પર કોંગ્રેસ નેતા કનૈયા કુમારે ભાજપ પર પ્રહાર કર્યા. સુપ્રીમ કોર્ટની દેખરેખમાં યોગ્ય તપાસની માંગ કરી. નીટ પરીક્ષામાં 67 વિદ્યાર્થીઓ ટોપ કરતા ઉઠ્યા સવાલ. રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોના ન્યાય માટે કોંગ્રેસના ધરણા. ત્રિકોણબાગમાં આજથી 3 દિવસ માટે ધરણા બેઠા કોંગ્રેસના નેતા. ધરણા પ્રદર્શનમાં 300 લોકોને હાજર રહેવાની મંજૂરી. રાજકોટમાં આગકાંડ મામલે તપાસનો ધમધમાટ. વધુ 2 વ્યક્તિઓની ક્રાઇમ બ્રાન્ચે કરી પૂછપરછ. ગ્રેમ ઝોનમાં સાઉન્ડ અને પ્રોજેક્ટર ફીટ કરનારની પૂછપરછ. આગકાંડના સાક્ષી દક્ષ નામના બાળકની પણ પૂછપરછ. આગકાંડમાં એમડી સાગઠિયાએ એસઆઈટી સમક્ષ મોં ખોલ્યું. કહ્યું ભાજપના પદાધિકારીના કહેવાથી ડિમોલિશન રોક્યું. ભાજપના એક નહીં પરંતુ 3થી વધુ પદાધિકારીઓના નામ પૂછપરછમાં ખુલ્યા હોવાનું સામે આવ્યું. રાજકોટ અગ્નિકાંડમાં ભાજપ કોર્પોરેટર નીતિન રામાણીને આવશે તેડું. એસઆઈટી દ્વારા પૂછપરછ માટે કોર્પોરેટરને બોલાવાશે. અગ્નિકાંડમાં નીતિન રામાણી 1.5 લાખ લઈને ડિમોલિશન અટકાવવાનો આક્ષેપ. મોરબીમાં 2 ગેમ ઝોનના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો. 3 લેન્ડ ચીલ અને લેવલ અપ ગેમ ઝોન સામે ફરિયાદ. પરવાનગી અને સેફટી સાધનના અભાવે પોલીસે ગુનો નોંધી હાથ ધરી કાર્યવાહી. અમદાવાદમાં તંત્રની કામગીરીથી શાળાના સંચાલકો નારાજ. રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ તંત્રએ હાથ ધર્યું હતું ચેકિંગ. નિયમો વિરુદ્ધ જઈને નોટિસો આપવા શાળા સંચાલકોએ કર્યો વિરોધ.